મારા ભાઈના લગ્નની રાતે મેં તેના રૂમમાં કેમેરા લગાવી દીધા, જેથી હું મારા ભાભીની ફિલ્મ જોઈ શકું. અને જ્યારે ભાઈ ભાભી પાસે આવ્યો તો મારી ચીંચ નીકળી ગઈ, કારણ કે ભાઈએ ભાભી સાથે રાતના 12 વાગ્યા હતા અને હું એકદમ શાંત રૂમમાં આવ્યો અને મેં મારું લેપટોપ કાઢીને મારા ખોળામાં રાખ્યું. હું આવનારા પલો જોવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. એ પલ મારા મોટા ભાઈના લગ્નની રાતનો પલ હતા અને તે ક્ષણનો વિડીયો રેકોર્ડ કરવા હું તૈયાર બેઠો હતો. ત્યારે અચાનક મેં લેપટોપ ઉપર ભાભીને ભાઈ સાથે એવા કામ કરતા જોયા કે હું બધું છોડીને ભાઈ અને ભાભીના રૂમ તરફ દોડ્યો. આમ તો બધું સારું હતું અને મારા મોટા ભાઈના લગ્ન થવાના કારણે આખો પરિવાર ખુશ હતો, પરંતુ આ ઘરમાં જો કોઈ ખુશ ન હતું તો તે હું હતો. હું મારી તકલીફને છુપાવવા માટે હું ખૂબ જ પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે મારા મોટા ભાઈના લગ્નને લઈને બહાર ઘણો હંગામો થતો હતો. આટલા લાંબા સમયથી અમારા ઘરમાં કોઈ મારા તરફ ધ્યાન આપતું ન હતું. બધું ધ્યાન મારા મોટા ભાઈ પર હતું અને આખું ઘર તેના વિશે જ વાતો કરતું હતું. હું મારા મોટા ભાઈને નફરત કરતો હતો. મને ખબર નથી કે આ નફરત આટલી બધી કેમ હતી. બધા મારા મોટા ભાઈની વાત સાંભળતા હતા. ઘરમાં પણ એવું જ થતું જે મારો ભાઈ કહેતો, અને એમ જ હું નાનો દીકરો હતો. આમ તો નાનો દીકરો વહાલો હોય છે, પણ ઉલટું અહીં મોટા ભાઈને મહત્ત્વ અપાતું હતું. પરંતુ આજે તેમના લગ્નને કારણે તેને વધુ મહત્ત્વ મળી રહ્યું હતું અને હું તે સહન કરી શકતો નહોતો. તેને માત્ર મહત્ત્વ જ નહોતું મળતું, પણ તેને મારા બાળપણનો પ્રેમ પણ મળી રહ્યો હતો, જે હું બાળપણથી ખૂબ ઈચ્છતો હતો અને તેને ખૂબ જ પ્રેમ કર્યો હતો. તેનું નામ મીરા હતું અને મીરા મને બાળપણથી જ પસંદ હતી. પછી જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ આ પસંદ પ્રેમમાં બદલાઈ ગઈ અને પ્રેમે એક અજીબ જનૂનનું સ્વરૂપ લઈ લીધું. અને જો પ્રેમ એક જનૂન બની જાય તો માણસ તેના વશમાં નથી રહેતો, અને જો કોઈ તે આ પ્રેમ છીનવી લે તો વ્યક્તિ પાગલ થઈ જાય. અને હું પણ પાગલ થઈ ગયો હતો. ખૂબ જ ખુશીના દિવસો પસાર થઈ રહ્યા હતા. મારા ઘરે ક્યાંય જવાની તૈયારીઓ ચાલી રહી હતી. મારી માતા ખૂબ જ તૈયાર થઈ અને ક્યાંક જવાનું કહેતી હતી. જ્યારે મેં પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો, તો તે કહ્યું કે હું મીરા માટે મારા પુત્રનો હાથ માંગવા જઈ રહી છું. અને તેણે મારા ગાલ પર હાથ મૂકી પ્રેમ કરતા વાત કહી. તો હું ખુશ થઈ ગયો અને મને લાગ્યું કે મારી માં મારો સંબંધ પાકો કરવા મીરાના ઘરે જઈ રહી છે. પણ આ વાત બોમ્બ બની મારી માથે પડી જ્યારે મને ખબર પડી કે સંબંધ મારી સાથે નહીં, પરંતુ મારા મોટા ભાઈ સાથે નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે હું ચોંકી ગયો. પછી હું મારી માતા પાસે ગયો અને મેં તેને પૂછ્યું કે તમે આ શું કર્યું? હું મીરાને પ્રેમ કરું છું અને તમે મારો પ્રેમ મારા ભાઈને સોંપી દીધો. મને થયું તમે મારા સંબંધ વિશે વાત કરવા જઈ રહ્યા છો, પણ તમે તો મેં જે કહ્યું તે સાંભળીને મારી માતાએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી. મને આવી બિલકુલ અપેક્ષા ન હતી. મારી માતાએ કહ્યું કે શરમ કર, તારા ભાઈએ મીરાને પસંદ કરી છે અને હવે તે તારી ભાભી બનવા જઈ રહી છે, અને તેના માટે તારે હવે આવું વિચારવું પણ ન જોઈએ. આ મારી માતા તરફથી મને થપ્પડ ન હતી, પણ જાણે નીતિએ મને થપ્પડ મારી હતી. આ થપ્પડ પછી હું ગુસ્સે થવા લાગ્યો અને મને કંઈ સમજાયું નહીં કે હું શું કરું. હું થોડા સમય માટે ઘરની બહાર નીકળી ગયો. મારા માતા પિતા મારાથી નારાજ હતા અને મારા મોટા ભાઈને પણ ખબર ન હતી કે હું શેના પર ગુસ્સો હતો. થોડા દિવસ સુધી રસ્તામાં ભટક્યા પછી મને ઘરે પાછા ફરવાની ફરજ પડી, કારણ કે મારી પાસે રહેવાની જગ્યા ન હતી. કોઈને મારી ચિંતા ન હતી. બધા ભાઈની ખુશી ઉજવવામાં વ્યસ્ત હતા અને જાણે હું અંગારા પર સળગી રહ્યો હતો. અને મેં નક્કી કરી લીધું હતું કે હું મારા ભાઈના લગ્ન બગાડીશ. પહેલાં તો હું આ લગ્ન જ નહીં થવા દઉં, અને જો લગ્ન થાય તો હું તેને સફળ નહીં થવા દઉં. તેથી કોઈ હેતુસર મેં મીરાને ફોન કરીને મને મળવાનું કહ્યું, પરંતુ તેણે કહ્યું કે તે મને મળવા માંગતી જ નથી.
મેં કહ્યું, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું મારા ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી દે. પણ જવાબમાં તેણે મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. તેણે કહ્યું, તારી ઓકાત શું છે તારા મોટા ભાઈની સામે? તેની પાસે તો સારી નોકરી છે, એક કાર છે અને તે મહેનતુ વ્યક્તિ છે અને મને તે પસંદ છે. તેથી હું બહુ ખુશ છું અમારા આ સંબંધના કારણે. અને તમારા મોટા ભાઈની સામે તમારી ઓકાત શું છે? અને તમે વાત કરો છો મારી સાથે લગ્ન કરવાની? મારા જેવી છોકરી સાથે લગ્ન કરવા માટે તમારે પહેલાં મારા લાયક બનવું પડશે. પણ અફસોસની વાત છે કે હવે તમારી મહેનતનો કોઈ ફાયદો નથી. હવે સમય વીતી ગયો છે. હા, જો આ સંબંધ પહેલાં તમે તમારા પગ પર ઊભા હોત તો મેં તમારો પ્રેમ સ્વીકાર કર્યો હોત. પણ હવે તમારે મારી વિશે આ રીતે વિચારવું પણ ન જોઈએ. હું તમારી ભાભી બનવાની છું અને સારું છે કે તમે આ પ્રેમ સંબંધ અહીંયા જ પૂરો કરી દો. હવે મીરાના શબ્દોએ મને ઘાયલ કરી દીધો હતો અને હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. જો તેણે ના પાડવી હતી તો તે આમ પણ ના પાડી શકતી હોત, પરંતુ તેણે મારું અપમાન કર્યું. જો તેણે મારું અપમાન કર્યા વિના ના પાડી હોત તો હું માની ગયો હોત, પરંતુ તેણે જે શબ્દોમાં મને મનાઈ કરી તે હું ભૂલી શકતો નહોતો. અને મારી હાલત એવી હતી કે કાપો તો લોહી પણ ન નીકળે. તે દિવસ પણ આવ્યો અને મારા ભાઈના મીરા સાથે લગ્ન પણ થયા અને બીજા દિવસે તેની વિદાય હતી અને હું મારા રૂમમાં ફરતો હતો. પછી મને એક પ્લાન સૂઝ્યો. હું જેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો, હું તેના કરતાં મારા ભાઈ મીરા અને પરિવારના તમામ સભ્યોને વધુ તકલીફ આપવા માંગતો હતો. તેથી હું ચૂપચાપ બેસી રહેવાનો તો નહોતો જ. હું તરત જ બજારમાં ગયો અને એક કેમેરો લાવ્યો. લગ્નનો દિવસ હતો, તેથી પરિવારના બધા સભ્યો લગ્નમાં ગયા હતા. પહેલાં હું પણ લગ્નમાં ગયો અને થોડીવાર છુપાતો પાછો આવ્યો. આખું ઘર ખાલી હતું. મારા ભાઈનો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને દરેક જગ્યાએ ફૂલો હતા અને તે ખૂબ જ સુંદર દેખાતા હતા. પણ આ સુંદર દ્રશ્ય મને મારી ઈચ્છાઓના અંતિમ સંસ્કાર જેવું લાગ્યું. કેમેરાની ઘણી તપાસ કર્યા બાદ મેં તેને પલંગની નજીકની જગ્યાએ ફિટ કર્યો. કેમેરો ખૂબ નાનો હતો. કોઈ પણ વ્યક્તિ તેમાં ધ્યાન આપી શકતું નહોતું. મેં વિચાર્યું, ભાઈ અને મીરા આજે રાત્રે પ્રેમથી ભરેલી ક્ષણોમાં ખોવાઈ ગયા હશે અને તેઓ કદાચ જાણતા પણ નહીં હોય કે આ કેમેરો બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યો હશે. આ કર્યા પછી હું ફરીથી લગ્ન મંડપમાં ગયો. હું તે માટે ગયો હતો કે કોઈ મારા પર શંકા ન કરે અને મારી ગેરહાજરીને કારણે તે લોકો મને શોધતા ઘરે ન આવે અને બધાને ખબર ન પડે કે હું શું કરી રહ્યો હતો. મારી અંદર થોડી શાંતિ હતી કે આ બંનેની મજા બગાડવા માટે મારી પાસે કંઈક એવો પ્લાન છે જેનાથી હું મજા પણ કરીશ અને ભવિષ્યમાં મીરાને બ્લેકમેલ પણ કરી શકું. મને લાગ્યું કે લગ્નની રાતનો વિડીયો બતાવીને હું તેને માનસિક તકલીફ આપીશ અને તેને બ્લેકમેલ કરીશ કે તે મારી સાથે સંબંધ બાંધે, નહીં તો હું તેનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દઈશ. ખબર નહીં મારા મનમાં આટલા ગંદા વિચારો ક્યાંથી આવી ગયા. ન તો મારી પરવરિશ આવી હતી અને ન મારો પરિવાર આવો હતો. સ્ટેજ પર દુલ્હા દુલ્હન બનીને બેઠા મારા ભાઈ અને મારો પ્રેમ જોઈને મારી હાલત ખરાબ થવા લાગી. હું સહન ન કરી શક્યો, પણ ગમે તે હોય મેં તેની ખુશીને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન પૂરા થયા અને જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે હું સૌપ્રથમ ઘર તરફ દોડી ગયો. ઘરે મેં મારા ભાઈ અને ભાભીના સ્વાગત માટે આખો રસ્તો ફૂલોથી શણગાર્યો હતો. હું તેને સરપ્રાઈઝ આપવા માંગતો હતો કે હું તેની ખુશીમાં ખુશ હતો. અને આ સરપ્રાઈઝ જોઈને તે બંને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ તેને આશ્ચર્ય થયું, કારણ કે મેં રસ્તાથી લઈને તેના રૂમ સુધી ફૂલથી શણગાર્યા હતા. મારા ભાઈએ પ્રેમથી મારા માથાને સ્પર્શ કર્યો. પછી તે બંને ધીમે ધીમે ઘરમાં આવ્યા. નાની નાની વિધિ પછી મારી બહેન મીરાને તેના રૂમમાં લઈ ગઈ. હું પણ ઝડપથી મારા રૂમમાં ગયો અને લાઇટ બંધ કરી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને લેપટોપ ચાલુ કર્યું.
જ્યાં હું તેમના લગ્નની રાત જોઈ શકું. મેં જોયું કે તે રૂમમાં એકલી બેઠી હતી અને હસતી હતી. તે સુંદર દેખાતી હતી અને હું તેના રૂપમાં ખોવાઈ ગયો અને મારા ભાઈની ઈર્ષ્યા કરવા લાગ્યો. જે ચીજ બીજાની પાસે છે તે આપણને મળે અને આપણને ન મળે તો સામેની વ્યક્તિ પાસે પણ ન હોય. ઈર્ષ્યામાં મારી હાલત પણ એવી જ હતી. મીરા મને તો મળી નહોતી, પણ તેની ખુશી બરબાદ કરવાનો મારી પાસે સારો મોકો હતો. થોડી વાર પછી મેં જોયું કે અચાનક મીરા ઊભી થઈ ગઈ. મને ચિંતા હતી કે તેને મારા કેમેરા વિશે ખબર ન પડી ગઈ હોય. પછી મેં જોયું કે તે સામે ટેબલ પર ગઈ જ્યાં જગ રાખવામાં આવ્યો હતો. તેને ત્યાં જઈ અને પાણી પીવાનું શરૂ કર્યું. ત્યારે મને થોડી રાહત થઈ કે તે પાણી પીવા ઊઠી હતી. થોડી વાર પછી તે પોતાના પલંગ પર આવીને આરામથી બેસી ગઈ અને મારા ભાઈની રાહ જોઈ રહી હતી. અને થોડી વાર પછી ભાઈ પણ રૂમમાં આવ્યો. ભાઈના આવતાની સાથે જ મારા શરીરમાં આગ લાગવા લાગી. તે આવીને મીરાની નજીક બેઠો અને તેની સાથે વાત કરી રહ્યો હતો. કદાચ તે તેની સુંદરતાના વખાણ કરી રહ્યો હતો, પરંતુ હું ફક્ત તેનો વિડીયો જોઈ શકતો હતો. તેનો અવાજ સાંભળી શકતો નહોતો. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. હું તે ક્ષણને વિશે વિચારી રહ્યો હતો જે હું જોવા માંગતો હતો. પણ અચાનક કંઈક એવું બન્યું જેના કારણે મારા માથા પર આકાશ આવી ગયું. હું દોડીને ભાઈ અને ભાભીના રૂમ તરફ ગયો અને જોર જોરથી તેનો દરવાજો ખખડાવવા લાગ્યો. મારી માતા પૂછવા લાગી કે કેમ તું તેને પરેશાન કરે છે. મેં કહ્યું તે છોકરી ભાઈને મારવા લાગી છે. તમે ઝડપથી દરવાજો ખોલો. મારી માતાએ કહ્યું, તું કેવી વાહિયાત વાતો કરે છે. આજે તેના લગ્નની પહેલી રાત છે અને તેઓ ખુશ છે, અને તું કારણ વગર તેની ખુશી બગાડવા માટે આવું વર્તન કરી રહ્યો છો. હું જાણું છું કે તું મીરાને પસંદ કરતો હતો, પણ હવે મીરા તારી ભાભી છે. તું મને બધાની સામે કેમ શરમાવે છે. અત્યારે મહેમાન ઘરે છે. મેં કહ્યું, અત્યારનો વાતનો સમય નથી. જો તમારે ભાઈનો જીવ બચાવવો હોય તો તમારે ગમે તે કિંમતે દરવાજો ખોલવો પડશે. જ્યારે મારી માતા મારી વાત માનતી ન હતી ત્યારે મેં મારી નાની બહેનને કહ્યું કે ઝડપથી ચાવી લઈ આવ. પણ મારી બહેન મને દરવાજો ખોલતા રોકવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે જો એ લોકો ખરેખર અંદર ખુશ છે તો તે દરવાજો ખોલી દેતા, પણ કેમ નથી. આટલા બધો ખખડાવ્યા પછી પણ દરવાજો ન ખુલે તો તેનો અર્થ એ છે કે હું સાચું કહું છું. ભાઈનો જીવ જોખમમાં છે. હવે એવું લાગતું હતું કે મારી માતા પર મારી વાત પર થોડો વિશ્વાસ કરવા લાગી. અને દરવાજો ખોલતાની સાથે જ અમારી સામેનું દ્રશ્ય જોઈ અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મારો ભાઈ જમીન પર પડેલો હતો અને તેના માથામાં લોહી વહી રહ્યું હતું. મીરાના હાથમાં બંદૂક હતી, પણ તેણે મારા ભાઈને ગોળી મારી હતી. પરંતુ આજે બંદૂક મારા ભાઈના માથા પર વાગી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો અને થોડું લોહી વહી રહ્યું હતું. આ દ્રશ્ય જોયા પછી દરેક લોકો ચિંતિત થઈ ગયા અને ભાઈને હોસ્પિટલ લઈ જવા લાગ્યા. પરંતુ મારા પિતાએ ઘરે ડૉક્ટર બોલાવવાનું નક્કી કર્યું, નહીં તો અમારી બહુ બદનામી થવાની હતી. થોડી વાર પછી ડૉક્ટર આવ્યા અને જોયું અને કહ્યું કે મારો ભાઈ ઠીક છે. મીરા સિવાય બધા તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધા મારા ભાઈનો જીવ બચાવવામાં વ્યસ્ત હતા. મારા ભાઈની તબિયત સ્થિર ન હતી. એટલે મારી માં મીરા તરફ ગઈ અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરા સાથે આ બધું કરવાની. તે તો લગ્નની પહેલી રાત્રે મારા પુત્રની હાલત ખરાબ કરી દીધી અને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો. હું તને પોલીસને હવાલે પણ કરી શકું છું. જો મને તારા પરિવારના સન્માનની ચિંતા ન હોત તો. મીરા તો માથું નીચું નમાવીને મારી માતાની વાત સાંભળી રહી હતી. તે દરમિયાન મારો ભાઈ હોશમાં આવ્યો અને પોતાને કાબૂમાં રાખીને ઊભો થયો અને મીરાને પૂછ્યું કે તેને શા માટે તેના પર હુમલો કર્યો હતો. બધા મીરાના પ્રશ્નો પૂછતા હતા, પણ તે એક એવી વ્યક્તિ જેમ બેઠી હતી જેને ન તો તેના કામથી શરમ આવી અને ન તો પાસે બધા પ્રશ્નોના જવાબ હતા. મારી માતાએ કહ્યું કે મને મારા પરિવારના સન્માન કરતાં મારા દીકરાનું
જીવન પ્રિય છે અને આ છોકરીને જેલમાં મોકલી જ યોગ્ય છે. મને કોઈ વાતની જ પરવા નથી. હું હમણાં પોલીસને ફોન કરું છું. અને જ્યારે મારી માતાએ તેનો મોબાઈલ ઉપાડ્યો ત્યારે મીરાએ ચીસો પાડી અને કહ્યું કે મેં આ બધું તમારા પરિવારની ઇજ્જત બચાવવા માટે કર્યું છે. જો મેં આવું બધું ન કર્યું હોત તો આજે તમે તમારું મોઢું કોઈને બતાવી શક્યા ન હોત. તમે અને તમારો પરિવાર તમારી ઇજ્જત પણ બચાવી ન શકત. તમારો દીકરો જે આજે દુલ્હો બનીને તેના જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો હતો, તેને શું ખબર કે આજે તેનું જીવન બરબાદ થઈ ગયું હોત. જો પાણી પીતી વખતે મારી નજર આ કેમેરા પર ન પડી હોત તો. આટલું કહી મીરા ઊભી થઈ અને મેં જ્યાં કેમેરો ફિટ કર્યો હતો તેણે ત્યાંથી કેમેરો કાઢ્યો અને બધાની સામે ફેંકી દીધો. ઘરના બધા કેમેરા જોઈને આશ્ચર્ય પામ્યા અને કોઈના મોંમાંથી અવાજ ન આવ્યો, કારણ કે કોણ આવું કરી શકે. મારા પિતાએ તરત જ મારા મોટા ભાઈ તરફ જોયું અને પૂછ્યું કે શું તેણે આ ગુનો કર્યો છે. લગ્નની પહેલી રાતને યાદગાર બનાવવા ઘણા લોકો આવા વિડીયો બનાવે છે. શું આ તારી ચાલ છે? પિતાની વાત સાંભળીને ભાઈ ગુસ્સે થઈ ગયા અને બોલ્યો, મેં આવું કંઈ નથી કર્યું અને મને તેના વિશે કંઈ ખબર પણ નથી. મારી હાલત એવી થઈ ગઈ કે મને થયું કે હું જમીનમાં દફન થઈ જાઉં. મને ખબર ન હતી કે મીરાને ક્યાંથી આ સમાચાર મળ્યા અને તેની નજર કેવી રીતે કેમેરા પર પડી. પરંતુ અત્યાર સુધી ખબર ન હતી કે આ કોણે કર્યું છે. મારું નામ હજી આવ્યું નહોતું, પણ બીજે જ ક્ષણે મીરાએ સીચો પાડીને મારી તરફ આંગળી સીંધી અને મારું નામ લેતા કહ્યું, આ તમારો બદતમીઝ છોકરો. આ તે વ્યક્તિનું કામ છે. હું તો પહેલાં સમજી જ ગઈ કે તે આવું કરી શકે છે. તે અમારા રૂમમાં અમારા જીવનની સુંદર ક્ષણો જોવા માંગતો હતો, કારણ કે લગ્ન મંડપમાં મેં નોંધ્યું હતું કે તે થોડા સમય માટે ગાયબ થઈ ગયો અને લાંબા સમય સુધી આવું કોઈએ નોંધ્યું નહોતું. પણ મેં આ નોંધ્યું હતું અને હું સમજી ગઈ કે તે પોતાનું આ ખરાબ કામ કરવા ઘરે આવ્યો હતો. હું ખૂબ ડરી ગયો હતો, પણ મેં મીરા પર ગુસ્સો કરતાં કહ્યું કે તમે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. તમારી પાસે શું સાબિતી છે કે મેં આ બધું કર્યું છે? મારી વાત પર મીરાએ કહ્યું કે તમે બધા મારી સાથે તેના રૂમમાં ચાલો. તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મીરા ખૂબ જ ઝડપથી મારા રૂમ તરફ આગળ વધી અને હું અને મારા પિતા તેની પાછળ આવવા લાગ્યા. મારા તો જીવનનો નાશ થવાનો હતો, કારણ કે મારું લેપટોપ રૂમમાં ખુલ્લું પડેલું હતું. મેં તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ રોકાયા નહીં અને મીરાએ ઝડપથી મારા રૂમમાં આવી જ્યાં લેપટોપ ખુલ્લું જોયું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યાં ભાઈના રૂમનો વિડીયો શરૂ હતો. સૌથી પહેલાં તો મને મારા પિતા તરફથી થપ્પડ પડી અને મારી માતાએ પણ મને થપ્પડ મારી અને પછી તે બંને મને મારતા રહ્યા અને મને બચાવવા માટે કોઈ ન આવ્યું. પરિવારના સભ્યો મને માર ખાતો જોઈ રહ્યા અને બધા ઈચ્છતા હતા કે મારા પિતા મને મારી નાખે. મારા પિતાએ કહ્યું કે મને તને મારવાનું મન થાય છે, પણ તું મારું બાળક છે. જો તું મારો પુત્ર ન હોત તો આ સમયે તું જીવતો ન હોત. પિતાની આ વાત સાંભળીને મીરાએ સીચો પાડવાનું શરૂ કર્યું કે શું હું કોઈની દીકરી નથી? શું હું તમારી અને મારા માતા પિતાની અને મારા પતિની ઇજ્જત નથી? અને હવે તમે તેને માફ કરવા તૈયાર છો? મારા પપ્પા તો આ વાત પર ચૂપ થઈ ગયા. ત્યાં બધા એટલા પરેશાન હતા કે કોઈને કંઈ સમજાતું નહોતું અને મારી હાલત એવી હતી કે હું જીવતો ન રહી શકું. હું પરત મારા ભાઈના રૂમ તરફ દોડ્યો અને મારી બહેન સિવાય કોઈ મારી પાછળ ન આવ્યું, કારણ કે મારી બહેન સમજી ગઈ હતી કે હું શું કરવા જઈ રહ્યો છું. થોડા સમય પહેલાં મીરાના હાથમાં જે બંદૂક હતી તે ઉપાડીને મેં મારા કપાળ પર રાખી અને ગોળી ચલાવી, પરંતુ મારી બહેને તે જ સમયે બંદૂક છીનવી લીધી હતી અને ગોળી સીધી દિવાલ પર લાગી હતી અને બધા ત્યાં દોડીને આવ્યા હતા. મેં કહ્યું કે હું પોતાને મારવા માંગુ છું. મારા માટે જીવવાનો હવે કોઈ અર્થ નથી. હું શૈતાનના પ્રભાવમાં આવી ગયો હતો, પણ મને ખબર ન હતી કે હું મારા પરિવારની નજરમાં પણ પડી જઈશ. હું જાણું છું કે તમે બધા મને માફ નહીં કરો,
પણ હું આખી જિંદગી આ રીતે જીવતો રહી નથી શકતો. તેથી મને મરવા દો. જ્યાં મારા કેટલાક સંબંધીઓએ બહુ મુશ્કેલીથી મને રોક્યો. ભાઈ કદાચ મીરાને બધી વાત કરતો હતો. તેઓએ ફોન પર વાત કરતા ભાઈએ કહ્યું કે તેની બંદૂક તેની બાજુના ટેબલ પર પડી રહે છે. આથી મીરાને ખબર હતી અને મીરાએ ભાઈને ગોળી મારી ન હતી, પરંતુ જાણી જોઈને તેના માથા પર હુમલો કર્યો હતો. તેથી આ જોઈ હું આવી જાઉં. જ્યારે હું આ વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે મીરાએ ભાઈના માથા તરફ બંદૂક તાકી હતી, પરંતુ દરવાજો ખખડાવવાની તેણે ભાઈના માથા પર હળવો હુમલો કર્યો. બધી ખુશીઓ હવે ધૂળમાં ફેરવાઈ ગઈ. દરેકનું હૃદય દુઃખી હતું અને થોડા દિવસો જ પસાર થયા. મારો ગુનો હંમેશા મારી સાથે જ રહેતો હતો. ત્યારે મારા એક મિત્રએ મને કહ્યું કે તે ભૂલ કરી છે. હવે તારે આ શહેર છોડવું જોઈએ છે. આપઘાત એ સમસ્યાનો ઉકેલ નથી. જે પાપને કારણે તને કદાચ જો તેના માટે માફી માંગો છો તો તમને માફી મળી શકે, પરંતુ આત્મહત્યા માટે કોઈ માફી નથી. જો તમે આત્મહત્યા કરશો તો તમે સીધા નરકમાં જશો. કહેવાય છે ને કે વિચાર્યું છે કે મરી જઈશું, પણ જો મરીને પણ શાંતિ ન મળે તો ક્યાં જઈશું? અને તું અહીંથી ભાગી જવા માટે દુનિયાથી ભાગી જવા માંગે છે. તેથી સારું છે, પાપોની માફી માંગવી જોઈએ. તે અમારા માટે સારું સાબિત થઈ શકે છે. અત્યારે હું દેશની બહાર છું અને આજે આ ઘટનાને 2 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 2 વર્ષથી હું અમેરિકામાં છું અને મારા પરિવાર સાથે મારો કોઈ સંપર્ક નથી અને હું તેને મળવા પણ માંગતો નથી, કારણ કે મારામાં હવે મારા પરિવારનો સામનો કરવાની હિંમત નથી. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કોમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.